હેલો, તો આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 6 ચેપ્ટર નંબર 5 પુષ્ટ રસાયણ અથવા પુષ્ટ રસાયણ વિજ્ઞાન. તો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 15. આગળ આપણે 1 થી લઈને 14 સુધીના પ્રશ્ન જોયા. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ કે પ્રશ્ન નંબર 15ની અંદર શરૂઆત આપણે કરીએ તો ઉત્સેચક ઉદ્દીપક ઉદાહરણ આપી સમજાવો. કે આ ઉત્સેચક ઉદ્દીપન છે એને આપણે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. આગળના લેક્ચરમાં આપણે ઉદ્દીપન આધારિત ઉદ્દીપકનો સરળતાથી અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 15 જોઈએ તો કે આ ઉત્સેચકો છે એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. ખ્યાલ આવે છે ને? તો ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઉત્સેચકો એટલે શું? તો કે જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો. આગળ આપણે વાત કરીએ તે સજીવ યાની કે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. બરાબર, એ ખાસ કરીને સજીવ સૃષ્ટિમાંથી આપણને મળી આવે, વનસ્પતિ અને પ્રાણીઓ. ઓકે, હવે આપણે વાત કરીએ ખરેખર તો તેઓ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુ છે. ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે આ ઉત્સેચકો છે એ પ્રોટીનના બનેલા હોય છે અને એમનું આણ્વીય દળ કેવું હોય છે? ખૂબ જ ઊંચું આણ્વીય દળ ધરાવતા પ્રોટીનના અણુઓ હોય. ઉત્સેચકો શેના બનેલા હોય? તો કે પ્રોટીનના બનેલા હોય. અને પાણીમાં કલીલમય દ્રાવણ રચે છે. કલીલ ખબર છે ને તમને? ઓકે, કલીલ યાની કે નિલંબન કરતા નાની સાઈઝના કણો અને દ્રાવણના કણો કરતા મોટી સાઈઝના કણો, એને આપણે કલીલ કણો કહીએ. એટલે ઉત્સેચક હોય એ કલીલની સાઈઝમાં આવતા હોય, એટલે એને તમારે ધ્યાનમાં લેવાના રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. તે ઘણા અસરકારક ઉદ્દીપકો છે. ઉદ્દીપક છે એટલે અસરકારક છે. ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપ્ત કરે છે, ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલ હોય. બરાબર, ઘણા અસરકારક ઉદ્દીપકો છે, ઘણી બધી પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે અને ખાસ કરીને જે પ્રક્રિયા કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલી હોય એમની અંદર એ જવાબદાર હોય. દાખલા તરીકે આપણા શરીરની અંદર પાચનની ક્રિયા છે તો એમાં અસંખ્ય ઉત્સેચકો કામ કરતા હોય કે જે પાચન ક્રિયાને કેવી બનાવે? ઝડપી બનાવે. ઓકે, આ ઉત્સેચકો છે એટલે ઉદ્દીપક જ, પરંતુ જૈવ રાસાયણિક પ્રક્રિયા સાથે જ્યારે ઉદ્દીપક સંકળાઈ જાય ત્યારે ઉત્સેચકની અંદર નિર્માણ પામે. જોઈએ આગળનો પોઈન્ટ એટલે વધારે આપણને માહિતી ખબર પડે. પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી પ્રક્રિયાઓ જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે. ખ્યાલ આવે છે ને? રોજબરોજની જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે, આ ક્રિયાઓ તે બધી ઉત્સેચક દ્વારા ઉદ્દીપ્ત થાય છે. યાની કે આ બધી જ ક્રિયાઓની ઝડપ કોના ઉપર આધારિત હોય? તો કે ઉદ્દીપક પર. અને આ જ ઉદ્દીપકને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક. કારણ કે આ બધી જ ક્રિયાઓ કેવી છે? તો કે જૈવ રાસાયણિક ક્રિયાઓ. બરાબર, યાની કે જીવંત રાસાયણિક ક્રિયાઓ આપણે કહી શકાય. કોઈ લેબની અંદર ઉત્સેચક કામ ન કરે, ત્યાં ઉદ્દીપક હોય, પણ આ ઉદ્દીપક જ્યારે આપણા બોડીની અંદર યાની કે સજીવની અંદર પ્રવેશ પામે ત્યારે એ ઉદ્દીપક ના રહેતા શું થઈ જાય? તો કે ઉત્સેચક. એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. આમ ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખાય છે. ખાસ અંડરલાઈન કરવી, ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ખૂબ જ અગત્યના હોય છે. તો જૈવ રાસાયણિક ઓકે ઉદ્દીપકોને જ આપણે શું કહીએ છીએ? ઉત્સેચક. એટલે એમની વ્યાખ્યા પણ અહીંયા આપણને મળી ગઈ. ઓકે, આગળ વધીએ. આ પરિઘટના જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખાય છે. બરાબર, આને શું કહેવાય? તો કે ઉત્સેચક કહેવાય. અને આ ઘટનાને જૈવ રાસાયણિક શું કહેશો તમે? તો કે જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો ઘણા ઉત્સેચકો જીવિત કોષમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય છે. તેમ છતાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ
પ્રયોગશાળામાં 1969 થયું હતું. ગાંધીજીનો જન્મ હતો ત્યારે, બરાબર. હા, એનો 1869 હતો. આ 1969 આવું યાદ રાખી શકાય, પણ કઈ જરૂર છે નહીં. નીચે ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો આપેલા છે. તો આ ઉદાહરણો આપણે જોઈએ. ખ્યાલ આવે છે ને? ફરી એકવાર વાત કરીએ. ઉત્સેચક કોને કહેવાય? તો કે ઉત્સેચક જૈવ રાસાયણિક ઉદ્દીપકોને કહેવામાં આવે છે, અને આ ઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. આને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. હું અહીંયા રેડ પેનથી અને ઇન્ડિકેટ કરી દઉં છું. દેખાય છે ને? ઓકે, આ વાક્યને યાદ રાખવાનું છે એક, અને એક આ વાક્યને યાદ રાખવાનું છે. બાકી ન યાદ રહે તો પણ ચાલે. આ 2 પોઈન્ટ પ્રશ્નની અંદર આવવા જોઈએ. આ ઉપરાંત જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. ઓકે, સજીવ વનસ્પતિ પ્રાણીઓમાં એ પેદા થાય છે. ઉચ્ચ આણ્વીય ધરાવતા એ પ્રોટીન અણુઓ છે. એટલી વસ્તુ આજે મેં રેડ પેનથી અંડરલાઈન કર્યું છે, એ તમને ખાસ યાદ રહેવું જોઈએ. તો હવે આપણે જોઈએ ઉત્સેચક ઉદ્દીપનના કેટલાક ઉદાહરણો. ઓકે, તો આને આપણે ઉપર તરફ લઈ જઈએ. પહેલું ઉદાહરણ બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે કે ખાંડનું વ્યુત્ક્રમણ. ઓકે, ખાંડનું વ્યુત્ક્રમણ એટલે શું? તો જોઈએ. ઇન્વર્ટેજ ઉદ્દીપક. કયો ઉદ્દીપક? ઇન્વર્ટેજ ઉદ્દીપક ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરે છે, બરાબર. તો આ જે આપણું છે એ શું છે? તો કે સુક્રોઝ છે. ખ્યાલ આવે છે ને? C12H22O11, જેમની આપણે જળ વિભાજન પ્રક્રિયા પાણી સાથે કરીએ. ઓકે, ઉત્સેચક કયો છે? ઇન્વર્ટેજ ઉત્સેચક, જેમની હાજરીમાં આપણે પ્રક્રિયા કરશું એટલે આનું જળ વિભાજન થશે, અને શું ફોર્મ થશે? તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બંનેના અણુસૂત્ર કેવા છે? સમાન છે, પરંતુ એમની ગોઠવણી જુદી જુદી હોય. એટલે એકનું નામ ગ્લુકોઝ અને બીજાનું નામ ફ્રુક્ટોઝ. ખ્યાલ આવે છે ને? એટલે એને આપણે ધ્યાનમાં લેશું. ખ્યાલ આવી જાય તો આ ઇન્વર્ટેજ ઉત્સેચક વડે જ ખાંડ યાની કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ શક્ય બને અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. બાકી કોઈ ઉત્સેચક અહીંયા કામ કરીને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ સુક્રોઝમાંથી બનાવી શકે નહીં. ખ્યાલ આવી જાય ને? એના પછી સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન. ઓકે, ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન આપણે કરવું હોય તો આથવણ ક્રિયા આપણને માલુમ હશે. ઓકે, મોલાસિસ યાની કે આ જે સુક્રોઝ છે, આ સુક્રોઝમાંથી આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવ્યું. આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણે લેશું અને એમની કયા ઉત્સેચક? તો કે ઝાયમેજ ઉત્સેચક. હવે આ ઝાયમેજ ઉત્સેચક શું કરશે? તો કે આ જે ગ્લુકોઝનો અણુ લીધો એમનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરી દેશે. યાની કે એક આપણો બનાવશે શું? તો કે ઇથાઇલ આલ્કોહોલ અને બીજો કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઇવોલ્વ થાય. ખ્યાલ આવે છે ને? કાર્બન ડાયોક્સાઇડ શું થશે? તો કે ઉભરા આવશે. આ આથવણની ક્રિયા છે. કઈ ક્રિયા? ઓકે, આથવણ. ઓકે, આથવણની ક્રિયા આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે ને? તો અહીંયા એને ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. આ ગ્લુકોઝ, ઓકે, આ ગ્લુકોઝનું ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થતા શું બનશે? ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે ઇથાઇલ આલ્કોહોલ, ખ્યાલ આવે છે ને? CH3CH2OH અથવા તો C2H5OH વડે આપણે દર્શાવી શકીએ. દેખાય છે? બધું જ સમીકરણને સંતુલિત કરવા માટે ઇથાઇલ આલ્કોહોલના 2 અણુ બનાવશું અને 2 કાર્બન ડાયોક્સાઇડ, એટલે ટોટલ 6 કાર્બન થઈ ગયા. એટલે ગ્લુકોઝમાંથી આપણને શું મળી ગયો? ઓકે, તો ઇથેનોલ. આ ઇથાઇલ આલ્કોહોલને આપણે ઇથેનોલ પણ કહી શકીએ ને? ઇથેનોલ અને શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. ખ્યાલ આવે છે? તો આ માત્ર અને માત્ર ઝાયમેજ ઉત્સેચક વડે જ આ ક્રિયા થાય. આ ઇન્વર્ટેજ વડે થાય નહીં. ઇન્વર્ટેજ સુક્રોઝનું, આ દેખાય છે ને? સુક્રોઝનું શેમાં? તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરે. અને ઝાયમેજ એ ગ્લુકોઝનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ કરે. એટલે આ ઉત્સેચકો પણ એકદમ ચોક્કસ હોય છે. હકીકત કેવું હોય તો આ ઉત્સેચક એ જ આપણા ઉદ્દીપક. ખ્યાલ આવે છે ને? પણ આ સજીવ જૈવ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાઈ જાય એટલે આપણે એને શું કહીએ? તો કે અલગ નામ આપી દીધું, ઉત્સેચક. ખ્યાલ આવશે? નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. શેમાં પરિવર્તન?
સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. હવે અહીંયા ડાયાસ્ટેજ ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન કરે છે. ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે ડાયાસ્ટેજ ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન કરે છે. અહીંયા આપણે એક સ્ટાર્ચનું એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ આપેલું છે આપણને સરસ મજાનું. આ દેખાય છે ને, જેમની અંદર થોડી ભૂલ છે બંધારણની અંદર, તો આપણે એને પહેલા તો સુધારી લઈએ. અહીંયા C6H12 છે ને, આ 12 ની જગ્યાએ કેટલા કરી દેવાના છે આપણે? તો કે 10 કરી દેવાના છે. કેટલા કરી દેવાના છે? 10. ખાસ ઓકે, 12 ની જગ્યાએ આપણે શું કરી દેવાના છે? 10. બાકી બધું જ રેડી છે. એટલે આ એક સુધારો કરવાનો છે. દેખાય છે ને? ઓકે, અહીંયા આપણે ઇન્ડિકેટ કરી દઈએ. આ સુધારો કરવાનો છે. અહીંયા આપણે કેટલા લખી દેવાના છે? તો કે 10 લખી દેવાના છે. ઓકે, તો સ્ટાર્ચનું પાણી સાથે આપણે પ્રક્રિયા કરશું ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં, તો આપણને શું પ્રાપ્ત થશે? માલ્ટોઝ પ્રાપ્ત થશે. તો આપણને માલ્ટોઝ પ્રાપ્ત થશે. એટલે આને આપણે ખાસ કરીને ધ્યાનમાં લેવાનું છે. ખ્યાલ આવશે? ફરી એકવાર આપણે આમનું વર્ણન કરી દઈએ કે સ્ટાર્ચ ઉત્સેચક સ્ટાર્ચનું આપણે જળ વિભાજન કરશું ડાયાસ્ટેજ ઉત્સેચક વડે, એટલે આપણું સંયોજન બનશે માલ્ટોઝ. શું બનશે? માલ્ટોઝ. દેખાય છે ને? આ બનશે માલ્ટોઝ. તો આ માલ્ટોઝનું રૂપાંતરણ આપણે સ્ટાર્ચમાંથી કરવું હોય તો ડાયાસ્ટેજ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડે. ખ્યાલ આવી જાય ને? સમજ પડશે? અહીંયા ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. હું ધ્યાનમાં લેશો તો કે આ સંયોજન C6H10O5 આખાની n ઘાત બરાબર, અને NH2O ના અણુ, એટલે આપણું બનશે C. આ જે માલ્ટોઝ છે એ અને આ જે સુક્રોઝ છે, દેખાય છે ને? આ સુક્રોઝ અને આ માલ્ટોઝ બંનેના બંધારણ સિમિલર છે. દેખાય છે ને? ઓકે, બંનેના અણુસૂત્ર સિમિલર છે એવું આપણે કહી શકીએ. યાની કે C12H22O11 એને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ કે આ જે માલ્ટોઝ આપણે બનાવ્યો, આ માલ્ટોઝનું પરિવર્તન આપણે ગ્લુકોઝમાં કરવાનું છે. તો કે એકદમ સિમ્પલ છે, અને અહીંયા પણ ઉત્સેચક હશે એ ચેન્જ થઈ જશે. તો જોઈએ આપણે કે માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન. હવે માલ્ટોઝનું આપણે ગ્લુકોઝમાં પરિવર્તન કરશું તો માલ્ટેજ ઉત્સેચક માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. કેવી રીતના રૂપાંતરણ કરે છે? તો કે આ આપણો રહ્યો માલ્ટેજ ઉત્સેચક. દેખાય છે ને? અહીંયા જે માલ્ટેજ બનાવ્યો હતો એ જ છે અહીંયા માલ્ટેજ ઉત્સેચક. આ માલ્ટેજ ઉત્સેચકનું જળ વિભાજન પાણી સાથે કરીએ તો કોમન છે બધે. ખ્યાલ આવે છે ને? ઓકે, કયો ઉત્સેચક આપણે વાપરશું? તો કે માલ્ટોઝનું રૂપાંતરણ ગ્લુકોઝમાં કરવું હોય તો આપણે માલ્ટેજ ઉત્સેચક વાપરશું. જેવી રીતના આપણે ઇન્વર્ટેજ ઉત્સેચક વાપર્યો હતો ને શેમાં? તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવા માટે. અહીંયા સુક્રોઝ હતો, ખાંડ. ઓકે, અહીંયા શું છે? તો કે એનું જ સમઘટક માલ્ટોઝ. તો માલ્ટોઝનું માલ્ટેજ, અહીંયા સુક્રોઝનું ઇન્વર્ટેજ. ખ્યાલ આવે ને? ઘણીવાર સુક્રેજ પણ લખેલું હોય. ઉત્સેચકના નામકરણની પાછળ એજ પ્રત્યય લાગે. ઓકે, એજ. કેવી રીતના? તો કે અહીંયા હું લખી આપું, એજ પ્રત્યય દરેક ઉત્સેચકના નામની પાછળ લાગતો હોય. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? તો આ જે માલ્ટેજ ઉત્સેચક આપણો છે, આ માલ્ટેજ ઉત્સેચક પાણી સાથે પ્રક્રિયા માલ્ટોઝ એ પાણી સાથે પ્રક્રિયા કરશે માલ્ટેજ ઉત્સેચકની હાજરીમાં, એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ આપણને પ્રાપ્ત થશે. દેખાય છે ને? પણ એક સાથે લખી દીધું ગ્લુકોઝના બે અણુ, બોલે તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ બહુ સરસ મજાનું છે ને સરળ છે. બધા જ એક્ઝામ્પલ જો કે સરળ છે. ઓકે, એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો મિનિમમ 2 થી 3 એક્ઝામ્પલ આપણે લખવાના હોય. જેટલા માર્ક્સનો પ્રશ્ન હોય એ પ્રમાણે એક્ઝામ્પલ આપણે લખવા. જો 2 માર્કનો પ્રશ્ન હોય તો 2 એક્ઝામ્પલ લખવા, 3 માર્કનો હોય તો 3 કે 4 એક્ઝામ્પલ લખવા. ખ્યાલ આવે છે ને? એટલે એ રીતે આપણે લખવાના હોય. પરંતુ
નીટ માટે બધા જ એક્ઝામ્પલ તમારે ધ્યાનમાં લેવાના છે, JEE માટે બધા જ એક્ઝામ્પલ તમારે ધ્યાનમાં લેવાના છે, એક માર્ક્સના પ્રશ્ન માટે પણ બધા જ એક્ઝામ્પલ તમારે ધ્યાનમાં લેવાના છે. આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નો પણ આમાંથી પૂછાતા હોય, ખરા ખોટા ખાલી જગ્યા 2-3 પ્રશ્નો ભેગા કરીને તમને આપી દઈ, એટલે એના માટે બધું જ તમારે યાદ રાખવાનું છે. એવું નહીં કે જે આપણે લખવાનું છે એ 2 એક્ઝામ્પલ ગોખી નાખીએ એટલે ઓકે ગુડ, આવું કરશો નહીં. તો 5 નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ. 5 નંબરનું એક્ઝામ્પલ છે આપણું યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન. હવે યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં આપણે વિઘટન જોઈએ તો અહીંયા ખાસ કરીને કયો ઉદ્દીપક કામ કરે તો કે યુરેજ ઉદ્દીપક. ઓકે, યુરેજ ઉદ્દીપક આ વિઘટન પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે. બરાબર, તો આપણે જોઈએ એમોનિયાનું સૂત્ર બધાને આવડતું હશે. શું થાય તો કે NH2CO NH2 બંને બાજુ એમિનો ગ્રુપ અને વચ્ચે કાર્બોનિલ ગ્રુપ. ઓકે, જેમની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ, જળ વિભાજન પ્રક્રિયા, તો સિમ્પલ છે. યુરેજ દેખાય છે, માલ્ટોજ હતું તો માલ્ટેજ, સ્ટાર્ચ હતું તો ડાયસ્ટેજ. બરાબર, પાછળ તો બધે એજ લાગે છે. ઓકે, તો અહીંયા યુરિયા છે તો યુરેજ, ખ્યાલ આવે છે, યુર પ્લસ એજ યુરેજ, સમજ પડે છે ને. તો એમાંથી શું બનાવી દે છે તો કે યુરિયા અને કાર્બન ડાયોક્સાઇડ. ખ્યાલ આવે છે, સમીકરણ સંતુલિત કરતા આવડે ને. 2 એમિનો ગ્રુપ છે તો શું બની જાય તો કે 2 યુરિયાના અણુ, યુરિયાના એક અણુમાંથી 2 એમોનિયાના અણુ બની જાય. ખ્યાલ આવશે? ઓકે, એટલે આ રીતના આપણું બંધારણ જોવા મળતું હોય. હવે આપણે 6 નંબરના એક્ઝામ્પલની વાત કરીએ તો એ એક્ઝામ્પલ જોઈએ તો કે હોજરીમાં પેટિશન ઉદ્દીપક પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતરણ કરે છે. બરાબર, પેપ્સિન પણ આને કહેવામાં આવે. કે હોજરી હશે, હોજરી યાની કે જઠર. બરાબર, જઠરની અંદર પેક્ટિન ઉત્સેચક પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે. તો પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરવું હોય, ઓકે, ફરીવાર પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરવું હોય તો પેટિશન યાની કે પેક્ટિન ઉત્સેચક એ જ એ કામ કરી શકે. ખ્યાલ આવે છે ને, એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. જ્યારે આંતરડામાં પિન્ક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન દ્વારા પરિવર્તન કરે છે. તો આંતરડાની અંદર પ્રોટીન છે, આ પ્રોટીનનું રૂપાંતરણ એમિનો એસિડમાં કરવું હોય તો પિન્ક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચકનો ઉપયોગ આપણે કરવો પડે. ખ્યાલ આવે છે ને, એટલે આને તમે ધ્યાનમાં રાખજો. હોજરીની અંદર પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતરણ પેક્ટિન ઉત્સેચક કરે. ઓકે, આંતરડાની અંદર પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન અથવા રૂપાંતરણ પિન્ક્રિયાટિક ટ્રિપ્સિન કરે છે. સમજ પડશે? ઓકે, અને નેક્સ્ટ એક્ઝામ્પલ ખૂબ જ સસ્તું અને સારું એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલની આપણે વાત કરીએ કે દૂધનું દહીંમાં પરિવર્તન. ખ્યાલ આવે છે ને, જાડી લાઈન લઈ લઈએ. દૂધનું દહીંમાં પરિવર્તન આપણે કરવું હોય તો એ પણ એક જૈવ રાસાયણિક ઉત્સેચકીય પ્રક્રિયા છે, જે દહીંમાં રહેલા લેક્ટોબેસિલિસ ઉત્સેચક વડે પ્રક્રિયા કરવામાં આવે, જેને તમે ઘણીવાર બેક્ટેરિયા પણ કહો છો. ખ્યાલ આવે છે ને, તો આ લેક્ટોબેસિલિસ ઉત્સેચક વડે દહીંનું, ઓકે, દૂધનું દહીંમાં રૂપાંતરણ થાય છે. એટલે આને પણ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. ખ્યાલ આવશે? સમજ પડશે? અહીંયા આપણો પ્રશ્ન કેવો ફિનિશ. ઓકે, યાની કે ઉત્સેચક ઉદ્દીપન ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે સમજાવી દીધું. આ લાલ પેનથી જે લાઈન કરેલી છે એને ખાસ યાદ રાખવાની, એ જ લખવાની છે, બાકી ના લખો તો ચાલે. અને આપણે 7 જેટલા એક્ઝામ્પલ જોયા, એક્ઝામ્પલને તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, હવે આને આપણે ક્લીન કરી દઈએ એટલે તમને લખવામાં શું રહે, સરળતા રહે. ઓકે, તો એટલું લખી નાખો જો. રેડી? ઓકે, આગળ વધીએ. એટલું વિડીયોને પોઝ કરીને લખવું. ઓકે, અને વાંચીને લખશો તો વધારે સારું રહેશે અને પ્રેક્ટિસ પણ પડશે. ખાલી મોબાઈલ હાથમાં પકડીને
જોશો મૂવી કે ટીવી સિરિયલની જેમ, તો અહીંયા કોઈ ફાયદો તમને મળશે નહીં. ચોક્કસ જે રીતે એકવાર હોમવર્ક કરો છો તમે, એ રીતે અહીંયા ડિસ્પ્લેની સામે બેઠા બેઠા જ લખી નાખો. આપણો અડધી કલાક કે 40 મિનિટનો લેક્ચર વિડીયો હોય એ તમારો 1.5 કલાકનો હોમવર્ક સાથે થાય તો એ બહુ યોગ્ય વાત છે. ઓકે, રેડી. એટલે સુધી આ પ્રશ્નને આપણે રાખીએ. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. ઓકે, પ્રશ્ન નંબર 16 એકદમ સિમ્પલ પ્રશ્ન છે. જો કે આખું ચેપ્ટર જ સિમ્પલ છે, એટલે હવે આપણે એવું નહીં કહીએ કે એકદમ સિમ્પલ પ્રશ્ન છે. વાંચો, થોડું ઘણું સમજીને યાદ રાખો, એટલે કામ કેવું થાય, ખતમ થાય. તો આપણે વાત કરીએ, પહેલાં તો પ્રશ્ન જોઈએ કે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે અહીંયા ઉત્સેચકની આપણે લાક્ષણિકતાને ધ્યાનમાં લેવાનું છે. તો જોઈએ, પહેલી લાક્ષણિકતા ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ હોય છે. ઓકે, ઉત્સેચકની કાર્યક્ષમતા કેવી હોય, ખૂબ જ વિશિષ્ટ હોય, એટલે ચોક્કસ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે વાત કરીએ કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરી શકે છે. યાની કે પ્રક્રિયકમાં એકદમ ઝડપથી 10 લાખ અણુઓને નિપજમાં રૂપાંતરિત કરી શકે છે. કોણ? તો કે ઉત્સેચક. એટલે ખાસ યાદ રાખવાનું છે, કેટલા અણુ? તો કે 10 લાખ અણુ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ અથવા પ્રકૃતિ, કે આ ઉત્સેચક છે એ વિશિષ્ટ સ્વભાવ અને પ્રકૃતિ ધરાવે છે. સ્વભાવ અથવા પ્રકૃતિ બંને એક જ શબ્દ છે. તો આપણે વાત કરીએ કે દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે. હમણાં જ આપણે જોયું, યુરિયાનું જળ વિભાજન કરીને એમોનિયા બનાવવું હોય તો યુરેજ ઉત્સેચક જોઈએ. ખ્યાલ આવે છે ને? ઓકે, બીજું આપણે સ્ટાર્ચની પ્રક્રિયા કરીને આપણે ગ્લુકોઝના અણુ બનાવવા હોય અથવા માલ્ટોઝ બનાવવો હોય તો સ્ટેચ્યુઓઝ ઉત્સેચક વપરાય. બરાબર, ડાયસ્ટેચ્યુઓઝ આપણે કહીએ એ. આ ઉપરાંત આપણે માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવવો હોય તો માલ્ટેઝ ઉત્સેચક વપરાય. ખ્યાલ આવે છે? સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવો હોય તો ઇન્વર્ટેજ ઉત્સેચક વપરાય. આ ઉત્સેચક ચોક્કસ હોય છે. બરાબર, એટલે કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરી શકે નહીં. ઉદાહરણ અહીંયા આપેલું છે, યુરિયાનું જળ વિભાજન યુરેજ ઉત્સેચક વડે જ થાય. ખ્યાલ આવે છે ને? એ યુરિયાનું જળ વિભાજન કરે, બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન એ કરતો નથી. ખ્યાલ આવે છે ને? યુરિયાનું જ યુરેજ ઉત્સેચક વડે જળ વિભાજન થાય. ઓકે, ઇન્વર્ટેજ વડે યુરિયાનું જળ વિભાજન થાય નહીં. અથવા તો અહીંયા કોઈ બીજો એમાઇડ આપણે લઈ લઈએ યુરિયાની જગ્યાએ, તો પણ એમનું જળ વિભાજન યુરેજ ઉત્સેચક વડે થાય નહીં. એટલે વિશિષ્ટ છે. ખ્યાલ આવે છે? ઓકે, એના પછી ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ, એ પણ એકદમ સિમ્પલ પોઈન્ટ છે કે અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિય હોય છે. બરાબર, યાની કે આ ઉત્સેચક છે એને યોગ્ય તાપમાન મળી રહે તો ખૂબ જ એ સક્રિયતા જેવું કામ કરે છે. તો હવે આપણે એને સમજીએ કે ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને છે. જે તાપમાને અનુકૂળ તાપમાન કહે છે. બરાબર, જે તાપમાનને ઉત્સેચકનો વેગ એકદમ મહત્તમ બને તે તાપમાનને અનુકૂળમ તાપમાન કહેવામાં આવે છે. તો આ અનુકૂળ તાપમાનની કોઈ પણ ઊંચા કે નીચા તાપમાને ઉત્સેચક સક્રિયતા ઘટે છે. તો આ પોઈન્ટને આપણે સમજીએ તો અનુકૂળ તાપમાનથી કોઈ પણ ઊંચા તાપમાન, એક અનુકૂલિત તાપમાનનો ગાળો હશે જે આપણે જોઈએ, એનાથી ઊંચું તાપમાન કે એનાથી નીચું તાપમાન ઉત્સેચક સક્રિયતામાં શું કરે છે? ઘટાડો કરે છે. પણ અનુકૂળમ તાપમાનમાં જો ઉત્સેચક કામ કરતો હોય તો એ મહત્તમ કામ આપણને આપે છે, યાની કે મહત્તમ સક્રિયતાથી કામ કરે. જોઈએ, આ અનુકૂળમ તાપમાન ઉત્સેચકીય સક્રિયતા માટે 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં હોય છે. આને ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. 298 થી 310. ખ્યાલ આવે છે ને?
આને આપણે અંશ સેલ્સિયસની અંદર ફેરવવું હોય તો અંશ સેલ્સિયસની અંદર ફેરવીએ તો કેટલું થાય તો કે 25 અંશ સેલ્સિયસથી લઈને 37 અંશ સેલ્સિયસ, બરાબર એટલું તાપમાન અહીંયા આપણને જોવા મળે, દેખાય છે ને? ઓકે, 298 થી 310 કેલ્વિન યાની કે 25 થી 37 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન. આ તાપમાનના ગાળાની અંદર ઉત્સેચક ખૂબ જ સક્રિય રીતે કાર્યક્ષમ હોય છે અને મહત્તમ કાર્ય આપે. જો 37 અંશ સેલ્સિયસ કરતાં તાપમાન વધી જાય તો પણ પ્રોપર કાર્ય ના આપે અને 25 અંશ સેલ્સિયસ કરતાં તાપમાન ઘટી જાય તો પણ પ્રોપર કાર્ય ના આપે. પણ આ બંનેની વચ્ચે જો તાપમાન હોય તો ખૂબ જ મહત્તમ એ કાર્ય આપે છે. ખ્યાલ આવી જાય ને? એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. અને આપણે જાણીએ છીએ શું તો કે માનવ શરીરનું તાપમાન, ઓકે, માનવ શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ હોવાથી તે ઉત્સેચક ઉદ્દીપન્ય ક્રિયા માટે ઓકે યોગ્ય રહે છે. કેટલું તાપમાન હોય છે તો કે 37 અંશ સેલ્સિયસ યાની કે 310 કેલ્વિન જેટલું તાપમાન જે માનવ શરીરનું હોય છે. સમજ પડે છે ને? એના માટે ઉત્સેચક ઉદ્દીપન્ય ક્રિયા માટે ખૂબ જ અનુકૂળ હોય. એટલે ખબર આપણને તાવ આવી જાય ત્યારે તાપમાન વધી જાય, તાપમાન વધી જાય એટલે આપણે બરાબર અશક્તિ અનુભવતા હોઈએ એવું આપણને લાગે. કેમ તો કે આ બધી ક્રિયાઓ આખું તંત્ર વિખાઈ જાય. સમજ પડે છે ને? અને તંત્ર વિખાઈ જાય ત્યારે શું થાય છે? આપણને તાવ આવે ત્યારે ખબર પડી જતી હોય છે. ખ્યાલ આવે છે ને? એટલે આવું બધું કામ હોય છે. ઓકે, આગળ આપણે વધીએ. આગળ આપણે નેક્સ્ટ લાક્ષણિકતા તરફ જઈએ કે આ અનુકૂળ પીએચ હેઠળ પણ ઉત્સેચક ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે. તો આપણે 4 નંબરનો પોઈન્ટ જોઈએ કે અનુકૂળમ પીએચ, કે પીએચ પણ ચોક્કસ ગાળામાં હોય તો ઉત્સેચક ત્યારે મહત્તમ કાર્ય કરે. તો એ પીએચ નો ગાળો કેટલો છે તો કે 5 થી 7 ની વચ્ચે જો પીએચ હોય તો યોગ્ય રીતે ઉદ્દીપક કામ કરતો હોય. ઓકે, આખી લાઈન આપણે લઈ લઈએ. ઉત્સેચક ઉદ્દીપન્ય પ્રક્રિયા અમુક પીએચ મૂલ્ય મહત્તમ હોય છે અને આ પીએચ મૂલ્યને અનુકૂળમ પીએચ કહે છે. જે પીએચ નું મૂલ્ય કેટલું છે તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 5 થી 7 ની વચ્ચે જો પીએચ હોય તો એ અનુકૂળ પીએચ ઉચ્ચતમ સક્રિય ઉત્સેચક માટે કાર્યરત હોય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણી પાસે છે ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે. કે ઉત્સેચક સાથે ઉત્તેજક અને સહ ઉત્સેચક આ બંને હોય તો પણ ઉદ્દીપકની સક્રિયતા વધે છે. જોઈએ આપણે કે ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો જેને સહ ઉત્સેચક કહેવામાં આવે છે, યાની કે ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકની ક્રિયાને વધારે, જેવી રીતના આપણે પ્રવર્ધક હતું ને, ઓકે, એવી રીતના અહીંયા ઉત્સેચક સાથે ઉત્સેચકની ક્રિયાને વધારે અને સહ ઉત્સેચક આપણે કહી શકીએ. તેની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતા વધે છે. આવા પદાર્થોને સહ ઉત્સેચક કહેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો સહ ઉત્સેચક કોને કેવું. ખ્યાલ આવશે ને? એટલે એને પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. આગળ આપણે વાત કરીએ. એ નોંધવામાં આવ્યું કે જ્યારે બિન પ્રોટીન વિટામિનનું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકીય સક્રિયતા નોંધપાત્ર રીતે વધે છે. આ બિન પ્રોટીન યાની કે વિટામિન છે ને એ જ સહ ઉત્સેચક તરીકે કામ કરતા હોય અને એ જ આજે ઉત્સેચકની ક્રિયાને શું કરે છે તો કે પ્રમોટ કરે છે, વધારે છે. સમજ પડે છે ને? એટલે તમને એમ પૂછે કે સહ ઉત્સેચક શેના બનેલા હોય તો એ બિન પ્રોટીન વિટામિન આપણે કહી શકીએ, જેને આપણે સહ ઉત્સેચકો પણ કહી શકીએ. એટલે એ પણ તમે ધ્યાનમાં લેજો. બિન પ્રોટીન વિટામિનનું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકીય સક્રિયતામાં નોંધપાત્ર રીતે વધારો થાય છે. ખ્યાલ આવશે ને? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ કે આ ઉત્તેજકો એટલે હું સામાન્ય રીતે સોડિયમ Na+, Mn+2 મેંગેનીઝ, Ca+2 કેલ્શિયમ
અને CO+2 અથવા +3 ઓકે કોબાલ્ટ વગેરે જેવા ધાત્વિય આયનો હોય છે. આ આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય છે ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતા વધારે છે. ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે આ ઉત્તેજકો હોય છે, આ ઉત્તેજકોમાં જનરલી શું હોય છે તો કે સોડિયમ, ઓકે, મેંગેનીઝ, કેલ્શિયમ અને કોબાલ્ટ જેવા આયનો, ધાત્વિય આયનો હોય, બરાબર, કેટાયન કહી શકાય. એ શું કરશે તો કે ઉત્સેચક સાથે નિર્બળ રીતે બંધિત હોય છે અને તેમની ક્રિયાને ઝડપી બનાવે છે. એના પછી આપણે વાત કરીએ તો લાસ્ટ લાક્ષણિકતા. એ લાક્ષણિકતા આપણી શું છે તો કે નિરોધકો અને વિષ અસર, કે આ જે ઉત્સેચક છે એની ક્રિયામાં અવરોધ ઊભો કરે. ખ્યાલ આવે છે ને? એને આપણે નિરોધકો અથવા વિષ અસર પણ કહી શકીએ. તો સામાન્ય ઉદ્દીપકની જેમ ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે, બરાબર, યાની કે ક્રિયાને અવરોધે છે, અથવા વિષ ઝેરીકરણ પામે છે, તો પણ એ જ થયું ને, ક્રિયા અવરોધાણી. તો નિરોધકો અથવા વિષ સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે ઉત્સેચક સપાટી પર પારસ્પરિક ક્રિયા કરે છે અને તે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતા ઘટાડી નાખે છે અથવા સંપૂર્ણપણે નાશ કરે છે. ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકેની તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે. દાખલા તરીકે કેટલીક ક્રિયા શરીરની અંદર એવી હોય કે જે આપણને પેઇન આપતી હોય. દાખલા તરીકે માથું દુખવું. હવે આપણે પેઇન કિલર લઈએ છીએ. આ પેઇન કિલર શું કરે તો કે જે માથા દુખવા માટેના જે ઉત્સેચકો હોય એ ક્રિયાને સ્ટોપ કરી દે, યાની કે ત્યાં ઝેરી અસર અથવા તો વિષ અસર ફેલાવે. હવે દાખલા તરીકે એસિડિટી જ્યારે થાય છે, ખ્યાલ આવે છે, ત્યારે એના માટેની તમે ટેબ્લેટ લ્યો. આ ટેબ્લેટ શું કરશે તો કે તટસ્થીકરણ કરી નાખશે, એટલે એ ક્રિયાને એ શું કરે છે, અવરોધે છે. આવું આપણે સમજી શકીએ. ખ્યાલ આવે છે ને? એટલે નિરોધકો અને વિષ અસર પણ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી વાર વેદના થતી હોય, આ વેદનાને દૂર કરવા માટે રાહતરૂપ બની રહે છે. સમજ પડશે? એટલે આને તમે ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, તો આ પ્રશ્ન અહીંયા કેવો થઈ ગયો? ખતમ. આને હવે તમે લખી લો. આને હું સાફ કરી દઉં પહેલા વ્યવસ્થિત. ઓકે, રેડી? ઓકે, લખી લો. વિડીયોને પોઝ કરીને નેક્સ્ટ જાઓ. રેડી. હવે આના પછી એક નાનો એવો આપણે પ્રશ્ન લઈ લઈએ અને થોડું હોમવર્ક આપીને આ લેક્ચરને સમાપ્ત કરીએ. ઓકે, આના પછી એકદમ નાનો અને સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, પ્રશ્ન નંબર 17 આપણે વાત કરવાના છીએ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો. કે આ ઉત્સેચક કેવી રીતના પ્રક્રિયાર્થી સાથે જોડાય અને એમાંથી આપણને નિપજ મળશે અને ફરીવાર ઉત્સેચક મૂળ સ્વરૂપે કઈ રીતે પ્રાપ્ત થાય. અને તાળુકૂચીનો સિદ્ધાંત પણ, યાની કે તાળુકૂચી બોલે તો ચાવી, એનો સિદ્ધાંત પણ કહેવામાં આવે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, જોઈ લઈએ આપણે અને આકૃતિ દ્વારા પણ એને સમજીએ. તો પ્રશ્ન કંઈક આવો છે કે ઉત્સેચકોના કલિલમય કણોની સપાટી પણ ઘણા છિદ્રો હોય છે. કે આ ઉત્સેચક છે એની કલિલમય સપાટી, આ દેખાય છે ને, આ આપણો ઉત્સેચક છે. આ ઉત્સેચકની કલિલમય સપાટી પર ઘણા છિદ્રો હોય છે. ઓકે, હોલ. આ છિદ્રો લાક્ષણિક આકારના હોય છે. દેખાય આ આકાર એક અહીંયા એક જ દર્શાવેલું છે અને એનો આકાર તમને કી જેવો દેખાય છે, બરાબર? ઓકે, ચાવી જેવો. તો આ છે ઉત્સેચક. તો અને જે એમિનો ગ્રુપ, કાર્બોક્સિલિક ગ્રુપ, થાયો આલ્કોહોલ, બરાબર, HH, થાયો આલ્કોહોલ, આલ્કોહોલ ગ્રુપ વગેરે સક્રિય સમૂહ ધરાવતા હોય. કે આ છિદ્રના જે સક્રિય સ્થાન છે એમની અંદર એમિનો ગ્રુપ, કાર્બોક્સિલિક ગ્રુપ, થાયો આલ્કોહોલ અને આલ્કોહોલ જેવા સમૂહો ધરાવતા હોય. ખરેખર તો આ ઉત્સેચક કણોની સપાટી પરના સક્રિય કેન્દ્રો હોય છે, બરાબર? આ ઉત્સેચક કણોની સપાટી પરના શું હોય છે?
સક્રિય કેન્દ્ર. સક્રિય કેન્દ્ર એટલે જે સ્થાને પ્રક્રિયાથી જોડાઈ શકે આ સ્થાનને સક્રિય સ્થાન કહેવામાં આવે છે. જેની ઉપર શું હોય તો કે એમિનો ગ્રુપ, કાર્બોક્સિલિક ગ્રુપ, થાયો આલ્કોહોલ અને આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહો આવેલા હોય જે જોડાણમાં મદદરૂપ થાય. કોને તો કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થીના. હવે પ્રક્રિયકના અણુઓ તેમને પૂરક આકાર હોય છે તે આ છિદ્રોમાં જેમ તાળામાં કૂચી ગોઠવાય છે તેવી જ રીતે ગોઠવાય છે. સક્રિય સમૂહની હાજરીને કારણે સક્રિયકૃત સંકીર્ણની રચના થાય છે જે પછી વિઘટિત થાય છે અને નિપજ આપે છે. આ આખા પોઈન્ટને આપણે થોડું આકૃતિ દ્વારા સમજીએ એટલે આપણને વધારે અન્ડરસ્ટેન્ડ થાય. તો આકૃતિ દ્વારા આપણે રેડ પેનથી આપણે સમજાવીએ કે આ ઉત્સેચક છે. આ ઉત્સેચક ચાવી આકારનો છે, દેખાય છે. હવે આ પ્રક્રિયાર્થી છે. હવે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી એકબીજાના પૂરક આકાર ધરાવે છે, દેખાય છે. તો આ ચાવી વાળો ભાગ છે એ આ ઉત્સેચકના આ સ્થાનમાં જોઈન્ટ થશે, જોડાણ પામશે. ઈ બોલે તો એન્ઝાઇમ યાની કે ઉત્સેચક અને એસ બોલે તો સબસ્ટન્સ યાની કે પ્રક્રિયાર્થી. હવે આ બંને જોડાઈ જાય એટલે શું બનશે તો કે EH. આને આપણે કહેશું ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. ખ્યાલ આવે છે ને? ઓકે, જે સક્રિયકૃત સંકીર્ણ તરીકે પણ કામ કરતું હોય કે આ એન્ઝાઇમ છે એ સબસ્ટન્સ સાથે જોડાઈ ગયો. ખ્યાલ આવે છે? તો આ જે સંયોજનોનું નિર્માણ થયું, હવે પહેલા શું થયું તો કે આ બંનેનું જોડાણ થયું. ખ્યાલ આવે છે ને? હવે આ બંને જોડાઈ ગયા. ઓકે, હવે શું થશે તો કે આ સબસ્ટન્સ અને આ જે એન્ઝાઇમ છે એન્ઝાઇમ પોતાના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થશે અને જેવો જ મૂળ સ્વરૂપે પ્રાપ્ત થશે એટલે આ સબસ્ટન્સનું રૂપાંતરણ શેમાં થઈ જાય તો કે પ્રોડક્ટની અંદર થઈ જાય યાની કે એ નિપજ આપણને આપે. ખ્યાલ આવી જાય ને? તો બે તબક્કાની અંદર આ પ્રક્રિયા સમજી શકાય. પહેલો તબક્કો ઉત્સેચક અને પ્રક્રિયાર્થીનું જોડાણ થઈ મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનવું અને બીજો તબક્કો મધ્યવર્તી સંકીર્ણ સંયોજનમાંથી ઓકે ઉત્સેચક અને નિપજનું રૂપાંતરણ થવું. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? ઓકે, અહીંયા ઈ યાની કે એન્ઝાઇમ અને પી બોલે તો પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થયા. ઓકે, આગળ આપણે જોઈએ નીચે જો બે તબક્કા એ જ પ્રમાણે આપી દીધા છે તો એ બે તબક્કાનો આપણે અભ્યાસ કરી લઈએ. આમ ઉત્સેચક ઉદ્દીપ્ત પ્રક્રિયાઓને નીચેના બે તબક્કામાં આગળ વધતી ગણી શકાય છે. તબક્કો 1 અને તબક્કો 2. પહેલા તબક્કાની અંદર આપણે વાત કરીએ તો પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચકનું બંધન. ઓકે, આ બંધન થઈ ગયું ને? આ દેખાય છે? આ બંને વચ્ચે શું થાય છે? બંધન. તો અહીંયા બંધન કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, તો આમનું બંધન થાય અને સક્રિયકૃત સંકીર્ણની રચના. ઓકે, આ સક્રિયકૃત સંકીર્ણની શું થઈ ગઈ? રચના થઈ ગઈ. એટલે E+H. E બોલે તો એન્ઝાઇમ, S બોલે તો સબસ્ટન્સ એટલે EH. આ મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બની ગયું. ખ્યાલ આવે છે ને? પૂછાઈ ગયું એટલે એ દેખાતું તો હશે. ઓકે, તબક્કા નંબર 2 માં આ જેવું જ ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ બન્યું યાની કે સક્રિયકૃત સંકીર્ણનું નિપજમાં નિર્માણ અથવા બનાવટમાં યાની કે નિપજની બનાવટ થાય અને સક્રિયકૃત સંકીર્ણનું શું થઈ જાય? વિઘટન. ઓકે, આમનું વિઘટન થઈ ગયું. વિઘટન થઈને ઉત્સેચક અને નિપજની બનાવટ થઈ ગઈ અને ઉત્સેચક અલગ પડી ગયું. ખ્યાલ આવે છે ને? એટલે આ જે સંકીર્ણ છે સંકીર્ણમાંથી એન્ઝાઇમ અને પ્રોડક્ટ પ્રાપ્ત થઈ. તો નિપજની બનાવટ માટેનો આ બીજો તબક્કો ખૂબ જ અગત્યનો હોય છે. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? તો આ રીતે આપણો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. સમજ પડી જાય છે ને? આને તાળું કુચ્ચીનો સિદ્ધાંત અથવા તો તાળું ચાવીનો સિદ્ધાંત પણ કહેવામાં આવે. એકદમ સિમ્પલ છે. ખ્યાલ આવે? સબસ્ટન્સ ના રહેતા શું બની જાય? પ્રોડક્ટ બની જાય. અને આ ક્રિયાને કોણ ઝડપી બનાવે? ઉત્સેચક. યાની કે એક પ્લેટફોર્મ આપે. જો ઉત્સેચક અને સબસ્ટન્સ એકબીજાના પૂરક ના હોય એટલા માટે ચોક્કસ. હવે અહીંયા ચાવી અલગ લઈ લો તમે તો આ સબસ્ટન્સ ઉપર એ કામ કરશે નહીં. ઓકે, આ યુરિયાનું જળ વિભાજન કરવું હોય તો ચાવી યુરેજની જ લેવી પડે. ખ્યાલ આવે છે ને? એ રીતે અહીંયા કામ કરતું હશે. તમારે માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવું હોય તો ચાવી તમારે માલ્ટેઝની જ લેવી જોઈએ તો જ આ પ્રક્રિયા થશે. એટલે આ આકૃતિ દ્વારા તમને ઘણું બધું સમજાવી દીધું. ઓકે, આને ક્લિયર કરી નાખો એટલે તમને લખવામાં અને આકૃતિ દોરવામાં સરળતા રહે. ઓકે,
દોરી નાખો જો. રેડી? નેક્સ્ટ કરું? યસ. ઓકે, તો એટલે સુધી આપણે આજનો લેક્ચર રાખીએ. આજના લેક્ચરમાં કોઈ ખાસ ઇમેજ તો છે નહીં, પરંતુ કેટલાક આપણે અત્યાર સુધીના 6 લેક્ચર આપણે પૂરા કર્યા. એ દરમિયાન એને રિલેટેડ જે સ્વાધ્યાયના પ્રશ્ન છે એ નેક્સ્ટ સ્લાઇડની અંદર હોમવર્કમાં આપણે એને આપશું, જે પ્રશ્નને તમારે ધ્યાનમાં લેવાના રહેશે. અને એ પ્રશ્ન તમારે આગળના આપણે જેટલા પ્રશ્ન વચ્ચે વચ્ચે ભણ્યા છીએ એ પ્રશ્નમાંથી તમારે એમનું સોલ્યુશન મેળવવાનું છે અને એમના જવાબ ક્લિયર કરવાના રહેશે. ઓકે, તો આ તમારું હોમવર્ક છે. બાકી તમે એક એક વાર તો લખતા જાઓ જ છો. ઓકે, એની સરસ મજાની તમે નોટ્સ બનાવશો, જેમાંથી તમને વાંચવાની અંદર ખૂબ જ સરળતા રહેશે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપીએ આજનું હોમવર્ક, જેમાં અત્યાર સુધીના ફરી એકવાર કહી દઉં 6 લેક્ચરના સ્વાધ્યાયના રિલેટેડ પ્રશ્ન આપણે એમાં આપશું. તો કે સ્વાધ્યાયના જ પ્રશ્ન હશે એટલે એનું તમારે સોલ્યુશન મેળવવાનું રહેશે. ઓકે.